આજે જે ટોપિક આપણે ચાલુ કરીશું એ છે હવે ડાયરેક્શનલ રિલે. તો કે ડાયરેક્શનલ રિલેની નીડ શું છે? તો કે જ્યારે સિસ્ટમમાં એક કરતા વધારે જગ્યા ઉપર સપ્લાય ચાલતો હોય અથવા તો સોર્સિસ અવેલેબલ હોય અથવા તો એક કરતા વધારે લાઈન જતી હોય, તો એ બંને કેસની અંદર તમારે બધી રિલે ઓપરેટ થાય એવું જરૂરી નથી. તો એ કેસમાં શું થાય કે તમારે અનવોન્ટેડ આઉટેજીસ આવે. ધારો કે આ લાઈનમાં જ ફોલ્ટ થયો છે, તો આ બધી રિલે ઓપરેટ થવાની જરૂર પડે ખરી? ના ના. એટલા માટે તો એ કેસમાં ખાલી અહીંની જ જે રિલે હોય આ એક જ એને જ ઓપરેટ થવું પડે. આ રિલેના ઓપરેશનની બી એ ટાઈમે કોઈ જરૂર નથી. બરોબર? તો જે રિલેનું ઓપરેશન જ જરૂરી છે એ જ રિલેનું ઓપરેશન થાય, એના માટે જ નેટવર્કમાં ડાયરેક્શનલ રિલેનો યુઝ કરવામાં આવે છે. સૌથી પહેલા નેટવર્કમાં છે ને ખાલી રેડિયલ ફીડર સિસ્ટમ ચાલતી હતી. રેડિયલ ફીડર એટલે કે એક જ સોર્સ હોય, ત્યાંથી લોડ તરફ પાવર જતો હોય. જે આ ફિગર દેખાય છે આને રેડિયલ ફીડર કહેવાય. જો અહીંયા લખેલું છે રેડિયલ ફીડર, કેમ કે એક જ સોર્સ છે, ત્યાંથી બીજા તરફ પાવર જઈ રહ્યો છે. હવે આ કઈ સિસ્ટમ છે? તો કે સર આ રેડિયલ સિસ્ટમ જેવી જ છે, પણ એમાં બે બાજુ સોર્સ છે. જો અહીંયા બી સોર્સ લાગેલો છે, અહીંયા બી સોર્સ લાગેલો છે. તો એક કરતા વધારે જગ્યાએ સોર્સ લગાડેલા છે. આ તમારી રેડિયલ સિસ્ટમ ના કહેવાય. આ સિસ્ટમ કયા પ્રકારની કહેવાય? જે તમારું નેટવર્કનું પોઝિશન છે અત્યારે એ તમારી ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ કહેવાય. શું કહેવાય? ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ કહેવાય બેટા. જેમાં એક કરતા વધારે જગ્યાએથી સપ્લાય જાય છે. એવી તમારે રિંગમેન સિસ્ટમ બી આવતી હતી. તમે ટીડીપી માં ભણેલા છો. રેડિયલ સિસ્ટમ, રિંગમેન સિસ્ટમ અને ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ યાદ છે? ના યાદ હોય તો ધ્યાનથી એ વસ્તુને વિચારજો કે ભાઈ ત્રણ પ્રકારના નેટવર્કની કન્ડિશન હોય: રેડિયલ સિસ્ટમ, રિંગમેન સિસ્ટમ અને ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ. આ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં રિલાયબિલિટી બહુ જ વધારે હોય, કેમ કે ધારો કે આ બાજુની સાઈડ ઉપર ફોલ્ટ થાય ને આ સોર્સ જો આઉટ થાય તો બી અહીંયા આગળ જે બી લોડ કનેક્ટેડ હશે ને આ દિશામાં પાવર મળતો જ હશે. તો તમારા પાવર ફ્લો જે છે ને એની રિલાયબિલિટી વધી જશે નેટવર્કમાં. પણ રિલેના ઓપરેશન માટે તમારે એની સિલેક્ટિવિટી પ્રોપર્ટી બી ધ્યાન પર લેવી પડશે. તો એ સિલેક્ટિવિટી પ્રોપર્ટી અને સેન્સિટિવિટીની પ્રોપર્ટી જે છે એને ઇમ્પ્રૂવ કરવા માટે જ આ બધા નેટવર્કમાં ડાયરેક્શનલ ફીચર મૂકવામાં આવે છે. બરોબર છે? जो मैं लख्यू भी है टू इम्प्रूव द सिलेक्टिविटी ऑफ प्रोटेक्शन सिस्टम एंड मिनिमाइज ऑफ लॉस ऑफ रेवेन्यू ड्यू टू अनवॉन्टेड आउटेज ऑफ पोर्शन और लाइन और जोन. जो मैं તમને કીધું કે અહીંયા ફોલ્ટ થયો હોય તો આ લાઈનને આઉટ કરવાનો કોઈ મતલબ છે નહીં. તો નેટવર્કની સિલેક્ટિવિટી વધારવા માટે અને જે કંઈ બી ફાઇનાન્શિયલ લોસ ઓછો કરવા માટે તમારે ડાયરેક્શનલ ફીચર એડ કરવું પડે છે. બરોબર છે? અહીંયા તમારી પાસે એક રેડિયલ ફીડર સિસ્ટમ જ છે કે જેમાં બે છેડાથી સપ્લાય આપવામાં આવે છે. ફીડિંગ ફ્રોમ બોથ ધી એન્ડ્સ. બે બાજુથી એને સપ્લાય આપવામાં આવેલો છે ને બે બાજુ લોડ કનેક્ટેડ જ છે. બરોબર? હવે ધારો કે સમજો કે આ બસ બી પર ફોલ્ટ થાય છે. આ બસ બી પર ફોલ્ટ થાય છે. બરોબર? તો ધારો કે તમે ડાયરેક્શનલ ફીચર નહીં આપ્યું હોય તો કઈ કઈ રિલે ઓપરેટ થશે? ભાઈ અહીંયા આગળ ફોલ્ટ થાય તો કઈ કઈ રિલે ઓપરેટ થઈ જાય જો ડાયરેક્શનલ ફીચર ના આપેલું હોય તો?
ભાઈ આટલો મારું કર્સર જાય છે તો બી તમને નહીં બધી relay. દેખાતું? all the relay. બધી relay. બધી All the રિલે relay. ઓપરેટ થઈ જાય. જો અહીંયા આગળ ફોલ્ટ થાય ને તો આ રિલે ઓપરેટ થાય, આ રિલે બી ઓપરેટ થાય, આ રિલે બી ઓપરેટ થાય ને આ રિલે બી ઓપરેટ થાય. હવે એવું કેમ? કેમ કે સાહેબ સોર્સ તો અહીંથી બી છે કે જેનાથી ફોલ્ટ કરંટમાં કરંટ જઈ રહ્યો છે, સોર્સ અહીંયા બી છે કે જ્યાંથી ફોલ્ટ કરંટને સપ્લાય મળી જ રહ્યો છે કન્ટિન્યુઅસલી. તો એ તમારે ફોલ્ટ કરંટને અટકાવવો તો પડે ને. એ અટકાવવા માટે રિલે શું કરે? ટ્રિપ સિગ્નલ આપે, આ બી ઓપરેટ થઈ જાય, આ બી ઓપરેટ થઈ જાય, આ રિલે બી ઓપરેટ થાય, આ રિલે બી ઓપરેટ થાય. તો વિચાર કરો કે એક જ ફોલ્ટ માટે કેટલી રીલો ઓપરેટ થઈ? બધી. બધી, એટલે કે બધી, 4 રીલો ઓપરેટ થઈ. તો એ વ્યાજબી છે ખરું? No. સાહેબ એવું ના થાય ને એટલા માટે જ એની અંદર ડાયરેક્શનલ ફીચર મૂકવામાં આવે છે. કેમ કે જો અહીંયા આગળ ફોલ્ટ થયો હોય તો તમારે કેટલી રિલેને ટ્રીપ કરવાની? તો કે સાહેબ જો સપ્લાય અહીંયા આગળથી મેઇન આવે છે એટલે પહેલી આ રિલેને ઓપરેટ કરી દો. Yes. તો અહીંથી આવતો સપ્લાય બંધ થઈ જશે. હા. તો તમે આ રિલેનું ઓપરેશન લીધું. એવી જ રીતે સાહેબ આ રિલેને બી ઓપરેટ કરી દો ને તો અહીંથી સપ્લાય આગળ જતો જ બંધ થઈ જાય. Yes. તો બીજી અને ત્રીજી રિલેનું કોઈ જાતનું ઓપરેશન થાય નહીં. નહીં. તો અહીંયા આગળ બે અલગ અલગ સાઈડથી સપ્લાય આવે છે ને એટલે બે રિલે ઓપરેટ થાય છે આ ફોલ્ટ માટે. સમજાય છે? Yes. શેના માટે? કેમ કે Yes. આ ડાયરેક્શનલ પ્રકારની રિલે છે ને એટલે આ દિશામાં ફોલ્ટ થાય છે ત્યાં જ આને ઓપરેટ થવાનું. ક્લિયર? Yes. એવું જ અહીંયા આગળ તમે જોતા હોય તો પેરેલલ ફીડર સિસ્ટમ છે. કઈ સિસ્ટમ છે? Parallel. પેરેલલ એટલે કે બે ફીડર એકબીજાની જોડે જોડે ચાલી રહ્યા છે, રેલવેના પાટા જેવું. એટલે આ સિસ્ટમને કઈ કહેવાય? પેરેલલ ફીડર સિસ્ટમ. બરોબર. હવે ધારો કે તમે અહીંયા આગળ ડાયરેક્શનલ ફીચર લગાડેલું નથી, નોન ડાયરેક્શનલ રિલે છે. કઈ? Undirect. નોન ડાયરેક્શનલ રિલે. Directional. તો ધારો કે અહીંયા આગળ ફોલ્ટ થયો છે, અહીંયા આગળ ફોલ્ટ થયો છે, તો બધી રિલે ઓપરેટ થઈ જશે કે નહીં થઈ જાય? અચ્છા, થઈ જશે. કેમ કે ફોલ્ટ નો કરંટ તો અહીંથી બી આમ જાય ને. પેરેલલ સિસ્ટમ છે તો આનો ઇમ્પિડન્સ ઓછો છે તો કરંટ હંમેશા લો ઇમ્પિડન્સ વાળા પાથ તરફ જવાની કોશિશ કરે. તો અહીંયા આગળથી આગળ જવાની જગ્યા પર કરંટ આ દિશામાં જ જવાની કોશિશ કરશે, જેથી ફોલ્ટ F1 ને ફીડ કરતો જાય. તો આ રિલે બી ઓપરેટ થાય, આ રિલે બી ઓપરેટ થાય ને ફોલ્ટ કરંટ અહીંથી બી જાય છે ને તો આ અને આ બી ઓપરેટ થઈ જાય. કેમ કે ટાઈમ ડાયલ સેટિંગ અને પિકઅપના સેટિંગમાં બહુ ફરક નહીં હોય તો રિલે એ ડિસ્ક્રિમિનેટ નહીં કરી શકે, એની અંદર ભેદ નહીં પારખી શકે કે એને ઓપરેટ થવાનું છે કે નહીં થવાનું. તો આવા કેસમાં નેટવર્કની સિલેક્ટિવિટી વધારવા માટે, રિલાયબિલિટી વધારવા માટે તમે ડાયરેક્શનલ ફીચર લગાડો છો. અહીંયા જો આ બેઉ દિશા બતાવી છે ને, બંને એ નોન ડાયરેક્શનલ છે એટલા માટે બંને બાજુનો એરો છે. કયા પ્રકારની છે સિસ્ટમ? નોન ડાયરેક્શનલ. જો એટલે બેઉ બાજુનો એરો લગાડેલો છે. પણ ધારો કે ડાયરેક્શનલ રિલે લગાડી હોય અને અહીંયા આગળ ફોલ્ટ થયો હોય તો કઈ રિલેને ઓપરેટ થવું પડે? અહીંયા આગળ ફોલ્ટ થયો છે તો કઈ રિલેને ખાલી ઓપરેટ થવાનું છે? હે? પહેલી રિલેને? Yes. અને બીજી કઈ રિલે ઓપરેટ થશે એના માટે, અહીંયાના ફોલ્ટ માટે? કેમ કે કરંટ તો અહીં નીચેથી બી આમ જાય ને. બીજી એટલે કે રિલે 1 અને રિલે 2 ને જ ખાલી ઓપરેટ થવાનું છે અને એનો ફોલ્ટ ક્લિયર કરવાનો છે. તો જો ડાયરેક્શનલ ફીચર તમે આપ્યું તો આ બે રિલે જે ખાલી ઓપરેટ થતી હતી એ ઓપરેટ હવે થશે નહીં. તો અહીંયા આગળ જે લોડ લગાડેલો હશે તો એનો પાવર અહીંયા આગળ થઈને આ દિશામાં થઈને અહીંયા આગળ જતો હશે. ભાઈ આ લાઈન એકલી જતી રહી છે, સમજો ડાયવર્ઝન આપેલું છે તો આ લેન ને બંધ કરી તો બીજી લેન માંથી લોકો જાય કે નહીં એક બાજુ?
હા સર Yes, તો sir. પછી પાવર બી એવું જશે કે નહીં આ લેન માંથી આ બાજુ? Yes, sir. હા સર તો કન્ટિન્યુટી રહેશે ખરી લોડ ને પાવર સપ્લાય ની? અહીંથી કન્ટિન્યુટી રહેશે પાવર મળવાની લોડ તરફ? હા સર રહેશે ને? હા સર મતલબ કે એની રિલાયબિલિટી વધી ગઈ નેટવર્કની. હા સર તો નેટવર્કની સિલેક્ટિવિટી, રિલાયબિલિટી વધારવા માટે રિલેની અંદર એડિશનલ ફીચર એડ કરવામાં આવે છે જેને કહેવાય છે ડાયરેક્શનલ ફીચર. યસ ઓર નો? યસ સર એ ડાયરેક્શનલ ફીચરના આધારે તમે અનવોન્ટેડ ટ્રિપિંગને અટકાવી શકો છો. અનવોન્ટેડ ટ્રિપિંગને પ્રોટેક્શનની ટર્મ્સમાં ન્યુસન્સ ટ્રિપિંગ બી કહેવાય અને ફોલ્સ ટ્રિપિંગ બી કહેવાય અને માલ ઓપરેશન બી કહેવાય. બરોબર છે? હા સર અહીં સુધી કોઈ ડાઉટ છે બેટા? નો સર આગળ જઈએ. હા સર જ્યારે ડાયરેક્શનલ રિલે તમે યુઝ કરતા હોય તો એમાં રિલેને ડાયરેક્શન કેવી રીતે આપવાની? તો કે જે રિલે સોર્સ સાથે લગાડેલી હોય, જે રિલે સોર્સ સાથે લગાડેલી હોય એને ડાયરેક્શનલ ફીચર આપવાનું નહીં. શું? એને ડાયરેક્શનલ ફીચર આપવાનું નહીં. એટલે કે એ પ્રકારની રિલે બંને બાજુ ઓપરેટ થઈ જવી જોઈએ, બંને દિશામાં. ડાયરેક્શનલ ફીચર ના આપીએ એટલે કેવું કે ભાઈ એ બંને દિશામાં ઓપરેટ થાય, આગળ તરફ બી ઓપરેટ થાય, પાછળ તરફ બી ઓપરેટ થઈ જાય. જોઈ લો તો જે રિલે લોડ સાથે એટલે કે સોર્સ સાથે કનેક્ટેડ છે, જો અહીંયા આગળ આ સોર્સ સાથે કનેક્ટેડ છે તો આ રિલેને મેં બાય ડાયરેક્શનલ કરી દીધી, બેઉ દિશામાં ઓપરેટ થાય એવું. હા સર એવી જ રીતે આ બધી રિલેને મેં કઈ દિશામાં કરી દીધી? બાય ડાયરેક્શનલ કરી દીધી. હા સર ઓકે. જે રિલે સોર્સ સાથે લગાડેલી ના હોય એ બધાની દિશા હંમેશા બસ થી વિરુદ્ધ તરફ જવી જોઈએ. આ મારી બસ છે તો રિલેની ઓપરેશનની ડિરેક્શન છે જો બસ થી અલગ દિશામાં, વિરુદ્ધ દિશામાં, બસ થી વિરુદ્ધ હા દિશામાં સર યસ ઇઝ ઓલવેઝ અવે ટુ ધ બસ. રિલેના ડાયરેક્શનલ ફીચર આપવા માટેના જે સેટિંગના જે ક્રાઇટેરિયા છે એમાંનો એક આ છે કે નોન ડાયરેક્શનલ રિલે આ બધી છે કે જે સોર્સ સાથે લગાડેલી હોય, અને જે રિલે સોર્સ સાથે ના લાગેલી હોય એ બધાને ડાયરેક્શનલ ફીચર આપવાનું, અને એની દિશા હંમેશા અવે ટુ ધ બસ હોય. જો અવે ટુ ધ બસ, એ બસ તરફની ના હોય, અવે ટુ ધ બસ. બરોબર છે? હા સર જો મેં આગળ લખેલું બી છે, રિલે કનેક્ટેડ નિયર ટુ ધ જનરેટિંગ એન્ડ ઇઝ નોન ડાયરેક્શનલ. જો છે આપણે સોર્સની સાથે લગાડેલી છે તો નોન ડાયરેક્શનલ, સોર્સની સાથે લગાડી તો નોન ડાયરેક્શનલ. આ નોન ડાયરેક્શનલ ને જ કહેવાય બાય ડાયરેક્શનલ. શું કહેવાય? બાય ડાયરેક્ટ હા. આ પ્રકારની રિલે બેકઅપ પ્રોટેક્શન આપે છે. આ પ્રકારની રિલે શું આપે છે? બેકઅપ હા Backup protect. હા. ધારો કે જો અહીંયા ફોલ્ટ થાય તો સૌથી પહેલા કઈ રિલેનો ઓપરેટ થવાનું છે? અહીંયા ફોલ્ટ થયો હાલ આ જગ્યા ઉપર, તો કઈ રિલેનો ઓપરેટ થવાનું છે? તમે મને કહો જોઈ, દિશા જોઈને. નથી હે? Relay 4. રિલે 4 તો થશે ઓપરેટ. ચલો પછી બીજી કઈ રિલે ઓપરેટ થશે? રિલે 3 વેરી ગુડ. રિલે 3 અને રિલે 4 ઓપન થશે. Relay 3. પણ ધારો કે કોઈ કારણથી આ રિલે 3 ઓપરેટ ના થઈ તો એના બેકઅપમાં કઈ રિલે ઓપરેટ થશે? રિલે 1 રિલે 4 રિલે 1. કેમ? કેમ કે જો એ relay one. બંનેની દિશા એકબીજાની સરખી દિશામાં છે રિલેનું ઓપરેશનની ડાયરેક્શન. રિલે 2 ની ડિરેક્શન રિલે 3 ની ડિરેક્શનમાં નથી. બરોબર છે? હા સર તો આ રિલે આને બેકઅપ આપ્યું. હા સર એવી જ રીતે જો અહીંયા આગળ ફોલ્ટ થાય અને આ રિલે ઓપરેટ ના થાય તો એનું બેકઅપ કોણ આપશે? રિલે રિલે 4. રિલે 4 યસ. રિલે 4 તો સર આ જે નોન ડાયરેક્શનલ ફીચર લગાડેલું હોય છે જેના લીધે તમારી રિલે બેકઅપ પ્રોટેક્શન પણ આપે છે. યસ ઓર નો? યસ સર હવે સર આ જે
આ જે ડાયરેક્શનલ રિલે હશે ને એ હંમેશા 2 ઇનપુટ રિલે હશે, કેમ કે એને ડાયરેક્શન જોઈએ છે, તો વોલ્ટેજ અને કરંટની વચ્ચેના ખૂણાથી જ એને દિશા મળશે કે એને કઈ દિશામાં ઓપરેટ થવાનું છે. તો એ રિલેને એક તો વોલ્ટેજ ઇનપુટ જોઈશે અને કરંટનો ઇનપુટ જોઈશે. તો એક કેટલા ઇનપુટ વાળી રિલે થઈ? 2 input. 2 ઇનપુટ રિલે. ટુ ઇનપુટ. અને આ બંને ઇનપુટ કયા કયા હશે રિસ્પેક્ટિવલી? એક લાઈન કરંટ અને બીજા બસ વોલ્ટેજ. વોલ્ટેજ. યસ, બસના વોલ્ટેજ અને લાઈનનો કરંટ એ બંને એના ઇનપુટ તરીકે હશે. એ બેની વચ્ચે જે એંગલ બનશે એના લીધે પોઝિટિવ ટોર્ક રીજન અને નેગેટિવ ટોર્ક રીજન લાગશે. જેમાં પોઝિટિવ ટોર્ક રીજન હશે તો તમારી રિલે ઓપરેટ થશે, નેગેટિવ ટોર્ક રીજન હશે તો રિલે ઓપરેટ થાય નહીં. ડાયરેક્શનલ ફીચર છે એટલા માટે બેટા. હા, અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે? ના સર. ઓકે, આગળ જુઓ. હવે ધારો કે પેરેલલ ફીડર સિસ્ટમમાં મારે ડાયરેક્શનલ ફીચર આપવું છે, તો આ બંને રિલે કઈ આગળ લાગેલી છે? સોર્સ સાથે. તો સોર્સ સાથેની રિલેનું કેવું હોય ભાઈ? ડાયરેક્શન આપવાની હોય. ના સર. એટલે આ નોન ડાયરેક્શનલ રિલે હશે કે જે બંને દિશામાં ઓપરેટ થતી હશે. યસ સર. તમે એના બંનેના એરો આપી દીધા છો બે બાજુના. પણ આ બંને હા, સર. રિલેની ડાયરેક્શન કઈ હશે? હવે ટુ ધ બસ. હવે ટુ ધ બસ. વેરી ગુડ. તો તમે જો એક છે રિલે 2 ની ડાયરેક્શન ઓપરેશન ની અને રિલે 4 ની ડાયરેક્શન દેખાય છે? હા સર. ઓકે. હવે ધારો કે અહીંયા ફોલ્ટ થયો F1 માં, તો કઈ રિલેને ઓપરેટ થવાનું છે ડાયરેક્શનલ ફીચરના લીધે? બસ બી ને બસ એ. અહીંયા રિલે 2 ને રિલે 2. રિલે 2 અને બીજું રિલે 1. રિલે 1. વેરી ગુડ. રિલે રિલે 1 અને રિલે 2 ને ઓપરેટ થવાનું છે. પણ Yes. સમજો કે હા, કોઈ સર. કારણથી આ રિલે ઓપરેટ નથી થતી, રિલે 2 ઓપરેટ નહીં થતી, તો બેકઅપ રિલે કઈ હશે એની? રિલે 3. રિલે 3. Relay વેરી ગુડ, 3. એક્સેલન્ટ આન્સર. કેમ કે સર એની રિલેની ઓપરેશન ડાયરેક્શન જો અહીંયા આગળ થઈને આમ ગોલ એરો વાગે છે, આ એરો ટર્ન મારીને આવે છે. તમારે સામેની સાઈડ ઉપર જવું હોય તો તમે ટર્ન મારો છો કે નહીં વેહિકલમાં? તો આ દિશા Yes, sir. અને આ હા, દિશા સર. એક જ કહેવાય કે નહીં? હા સર. તો રિલે 2 નું બેકઅપ કોણ છે? રિલે. રિલે Three. 3. અને એવી જ રીતે આ રિલે 4 નું બેકઅપ કોણ છે? રિલે 1. રિલે 1. વેરી ગુડ. આ ખબર પડી ગઈ દરેકને? Yes, sir. હા સર. બસ, બહુ સિમ્પલ કન્સેપ્ટ છે, પણ ધ્યાન આપો તો. પરીક્ષામાં હું તમને આવો એક જ દાખલો પૂછીને એવું કહું કે ભાઈ તમારે આની દિશા બતાવવાની છે કે ભાઈ આમાં ડાયરેક્શનલ ફીચર કેવી રીતે આપશો, તો તમને આવડે આવું? હા સર. હા સર આવડે. વેરી ગુડ. જવા દો આગળ બેટા. હા સર. ઓકે. તો કે ડાયરેક્શનલ રિલે સર કેવી રીતે ઓપરેટ થાય છે? આગળ બી મેં તમને કીધું કે ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ, ઇન્ડક્શન કપ ટાઈપ, બેલેન્સ બીમ રિલે કે જેમાં એક કરતા વધારે ઇનપુટ આપી શકાય વાઇન્ડિંગને, એવા પ્રકારની રિલે ડાયરેક્શનલ રિલેમાં વપરાય છે. જો અહીંયા મેં કયા ટાઈપની રિલે વાપરી છે? Cup time. ઇન્ડક્શન કપ ટાઈપ રિલે. આ પ્રકારની રિલે હંમેશા કરંટના ફ્લોની ડાયરેક્શન અને બસ વોલ્ટેજના આધારે બેની વચ્ચે જે ફેઝ એંગલ બને છે એના આધારે ઓપરેટ થાય છે. હજી કહું છું, ડાયરેક્શનલ રિલે એ હંમેશા બસ વોલ્ટેજ અને ફેઝ કરંટની વચ્ચે, ફેઝ કરંટ એટલે સોરી લાઈન કરંટ અત્યારે લો, લાઈન કરંટ, કેમ કે ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ હોય તો ફેઝ કરંટ ઇક્વલ્સ ટુ લાઈન કરંટ, તો આપણે હંમેશા લાઈન કરંટ જ બોલીએ હમણાં તો વધારે વ્યાજબી રહેશે. તો કે છે કે ભાઈ બસના વોલ્ટેજ અને લાઈનના કરંટના આધારે બેની વચ્ચે જે એંગલ ફેઝ શિફ્ટ બને છે ને ફાઈ એંગલ, એના આધારે એ રિલેનું ઓપરેશન થાય છે. જે વોટ મેટ્રિક પ્રિન્સિપલ પર કામ કરે છે. અહીંયા આગળ વોલ્ટેજનું ઇનપુટ ક્યાંથી આવશે? વોલ્ટેજનું ઇનપુટ ક્યાંથી આવે બેટા? પીટી માંથી. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાંથી. અને કરંટનું ઇનપુટ ક્યાંથી આવે? સીટી માંથી. કરંટ ટ્રાન્સફોર્મરમાંથી. વેરી ગુડ.
જ્યારે એની અંદર પોઝિટિવ ડાયરેક્શનમાં મેક્સિમમ ટોર્ક એંગલ આવે, ને ત્યારે તમારું મેક્સિમમ ટોર્ક પ્રોડ્યુસ થાય. હા સર. તો એ મેક્સિમમ ટોર્ક પ્રોડ્યુસ થાય ને તો એ પોઝિટિવ ડાયરેક્શનનું ટોર્ક હશે, જેના લીધે રિલે તમારી ઓપરેટ થાય. યસ ઓર નો? હા સર. આપણે આ રિલેના ઓપરેશન જ્યારે બધા જોયા કન્સ્ટ્રક્શન ને તે ત્યારે આ વસ્તુ શીખેલા છે. આ પ્રકારની રિલેની સ્પીડ બહુ સારી હોય છે, એને એડવાન્ટેજીસ છે, એની સ્પીડ બહુ સારી હોય છે. આ રિલેમાં સિલેક્ટિવિટી પ્રોપર્ટી હોય છે કે ભાઈ મારે એક જ દિશામાં ઓપરેટ થવાનું છે, બીજી દિશામાં ઓપરેટ થવાનું નથી. તો રિલેની પાસે સિલેક્ટિવિટી પણ હોય છે. હા સર. એની અંદર બર્ડન પણ ઓછા હોય છે. બર્ડન કેવા હોય છે? ઓછા. કે આ રિલે સાથે જે છેડા લગાડવામાં આવેલા હોય છે એ વોલ્ટ એમ્પિયરમાં હોય અથવા તો વોટમાં હોય, જે રીતે બી તમે પાવર કન્ઝમ્પશન એનું નક્કી કરતા હોય તો એના આધારે એનું જે બર્ડન પડે છે એ બહુ જ ઓછું હોય છે. અને આની અંદર જે થર્મલ ટાઈમ લેગ હોય ને બે કોન્ટેક્ટના ઓપરેશન વખતે, જે પેલી ગરમી હીટના લીધે ઓપરેશન થાય, એ થર્મલ ટાઈમ લેગ બહુ જ ઓછો હોય છે. તો આ બધા રિલેના એડવાન્ટેજીસ છે. બરોબર છે? યસ સર. હા. આની અંદર જે રિલેમાં મેઇન ફીચર એક ઇન્કોર્પોરેટ એટલે કે એડ કરેલું હોય છે એ શું છે કે ભાઈ આ રિલે જે છે ને એ ઓછામાં ઓછા વોલ્ટેજ જે જરૂરી છે રિલેના એટલા બી જો વોલ્ટેજ પીટી માંથી અવેલેબલ થાય ને તો બી આ રિલે ઓપરેટ થશે જ થશે. બરોબર છે? હા સર. હા. હવે આમાંથી ધારો કે બે માંથી એક ક્વોન્ટિટી નથી તો આ રિલે ઓપરેટ થશે ખરી? ના સર. ના સર. પોસિબલ જ નથી ને. ભાઈ લગન હોય તો બે પરિવારની અંદરથી જે એક વ્યક્તિ ધારો કે એક છોકરો છે ને એક છોકરી છે, તો છોકરી ના આવી હોય તો એકલો છોકરાના લગન થશે ખરા? ના સર. ફેરા કોકની જોડ તો ફરવા પડે કે નહીં? Yes. હા સર. હા. એટલે એવું છે ભાઈ કે બંને ક્વોન્ટિટી અવેલેબલ હોય તો જ રિલેનું ઓપરેશન થાય. બેવમાંથી એક બી ક્વોન્ટિટી અવેલેબલ નહીં હોય તો રિલે ઓપરેટ થશે નહીં. Right. ક્લિયર? Yes. Sir. હા સર. હા સર. ઓકે. બીજા પ્રકારની રિલે છે એ છે ડાયરેક્શનલ પાવર રિલે. અત્યાર લગીને આપણે જે જોયું એ છે ડાયરેક્શનલ રિલે નોર્મલ. હવે પાવર રિલે સ્પેસિફિકલી જોઈએ છે. આ કયા પ્રકારનું કનેક્શન દેખાય છે? તમારું એનર્જી મીટર ટાઈપની જે હતી ને રિલે એના ટાઈપનું કનેક્શન દેખાય છે કન્સ્ટ્રક્શન? હા સર. એટલે આ વોટ અવર મીટર ટાઈપ રિલે કહેવાય કે ના કહેવાય? કહેવાય સર. ઓકે. અહીંયા આગળ જે ઇનપુટ છે આ કયું છે? પોટેન્શિયલ એટલે ટ્રાન્સફોર્મર. કે વોલ્ટેજ એઝ એન ઇનપુટ અહીંયા આગળ છે ઉપરના ઇલેક્ટ્રોમેગ્નેટમાં, Yes. અને નીચેના ઇલેક્ટ્રોમેગ્નેટમાં ઇનપુટ તરીકે શું છે? Current. કરંટ. આ વોલ્ટેજ એટલે કયો વોલ્ટેજ હશે ઇનપુટમાં? બસ વોલ્ટેજ. હા સર. અને આ કરંટ એટલે લાઈન કરંટ હશે. યસ સર. ઓકે. બસ વોલ્ટેજ અને લાઈન કરંટ, તો બસ વોલ્ટેજના લીધે એક ફ્લક્સ લાગતું હશે ∅1 અને લાઈન કરંટના લીધે બી એક ફ્લક્સ હશે જે હશે ∅2. યસ. એક ફ્લક્સ છે ∅1 અને બીજું ફ્લક્સ છે ∅2. બે અલગ અલગ ક્વોન્ટિટીના લીધે બે અલગ અલગ ફ્લક્સ બને કે નહીં? Yes. Sir. વચ્ચે આજે તમારી ડિસ્ક મૂકેલી છે જે સ્પિન્ડલ પરથી કાં તો જે પીવોટ કરીને રાખી છે, કયા મટીરિયલમાંથી બનેલી છે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમમાંથી. વેરી ગુડ. ચાલો. હવે શું છે કે ભાઈ અહીંયા આગળ જે આ સીટીના જે અહીંયા નીચેના પોર્શન છે ને જ્યાંથી સીટી નું ઇનપુટ છે, તો આ બંને કોઇલ એકબીજા સાથે કેવા કનેક્શનમાં છે? સિરીઝ કનેક્શનમાં છે. જો દેખાય છે એક જ હાથ મળે છે. એક જ હાથ મળે તો કયું કનેક્શન કહેવાય? સિરીઝ. હા સર. તો સિરીઝ કનેક્શન હશે તો સિરીઝની અંદર કરંટ એક જ સરખો જતો હશે, એટલે જ આ બંને કોઇલને એકબીજા સાથે સિરીઝમાં લગાડી છે, જેથી કરીને કરંટમાં ડિફરન્સ ના આવે. બરોબર છે? યસ ઓર નો? જે સ્પિન્ડલ સાથે આ કનેક્ટેડ Yes, sir. કોન્ટેક્ટ છે, આ કયા ટાઈપના કોન્ટેક્ટ છે? મૂવિંગ કોન્ટેક્ટ
હા સર અને આ કોન્ટેક્ટ જે પોતાની જગ્યા બદલવાના નથી એટલે આ ફિક્સ કોન્ટેક્ટ છે. હા સર ઓકે, યસ આ ફ્લક્સ φ1 અને આ ફ્લક્સ φ2 નું મેગ્નીટ્યુડ નોર્મલ કન્ડિશનમાં જો એક જ સરખું હોય તો આ રિલે ઓપરેટ થાય ખરી? ના સર ના થાય ના થાય. પણ હવે ધારો કે કોઈ બી એકનું મેગ્નીટ્યુડ ઓછું થયું છે એટલે કે કાં તો ઓપન ટાઈપનો ફોલ્ટ થયો છે, કાં તો શોર્ટ ટાઈપનો ફોલ્ટ થયો છે, એટલે કાં તો શન્ટ ફોલ્ટ થયો છે, કાં તો સિરીઝ ફોલ્ટ થયો છે. તો બંનેમાંથી કોઈ બી એક મેગ્નીટ્યુડની વેલ્યુ બદલાય, હા સર જેના લીધે રિલે ઉપર જે બળ લાગતા હતા બંને ફ્લક્સની વેલ્યુ બદલાઈ જશે. હા સર બંને ફ્લક્સની કિંમત બદલાય તો રિઝલ્ટન્ટની કિંમત બી બદલાઈ જશે. હા સર અને જેવું રિઝલ્ટન્ટની કિંમત બદલાશે એટલે કે નેટ રિઝલ્ટન્ટ હશે 0 ની જગ્યા પર કઈ કિંમત આવશે પોઝિટિવ, હા સર એટલે કે આ ડિસ્કની ઉપર ફોર્સ લાગશે. યસ જેના લીધે એના ઉપર ટોર્ક લાગશે અને રિલેની ડિસ્ક ફરશે એટલે કે એના મૂવિંગ કોન્ટેક્ટ કઈ તરફ ગતિ કરશે? ફિક્સ કોન્ટેક્ટ તરફ. મૂવિંગ કોન્ટેક્ટ ક્યાં તરફ ગતિ કરશે? ફિક્સ કોન્ટેક્ટ તરફ. અને Fixed જેવા contact. મૂવિંગ કોન્ટેક્ટ ને ફિક્સ કોન્ટેક્ટ એકબીજા જોડે ટચ થઈ જશે એટલે રિલે શું આપશે? ટ્રિપ સિગ્નલ ટ્રિપ સિગ્નલ ટ્રિપ આપશે. સિગ્નલ કોને એનર્જાઇઝ Signal કરશે? તો કે ભાઈ સર્કિટ બ્રેકરને ટ્રિપ કોઇલને એનર્જાઇઝ કરે અને એના લીધે સર્કિટ બ્રેકરનું ઓપરેશન થાય. કોઈ ડાઉટ બેટા? ના સર ઓકે, ચાલો. મેથેમેટિકલી જો જોઈએ તો આ છે તમારો બસ વોલ્ટેજ અને આ છે તમારો લાઈન કરંટ I. બરોબર છે? આ જે વોલ્ટેજ જે હા છે સર એ તમે φ1 ને આપેલા છે એટલે કે ઉપરની કોઇલને છે. તો જો તમારે હા કહેવાય સર કે ભાઈ અપ્લાઈડ વોલ્ટેજ V ઓફ ધ કોઇલ which lags by 90 ડિગ્રી, આ જે ફ્લક્સ જે છે ને ફ્લક્સ પ્રોડ્યુસ φ1 જે આ વોલ્ટેજ ના લીધે છે તો આ ફ્લક્સ જે છે એના કરતા 90 ડિગ્રી પાછળ હશે. હા સર કેમ કે d∅dt જેમ જુઓ ને EMF એટલે d∅dt થાય કે નહીં, જો તમને મારે બતાવવું પડશે યાર, તમે ભૂલી બહુ જાઓ. જો આ તમારું d∅dt છે તો જો તમારું ફ્લક્સ તમારા જે ફ્લક્સ જો સાઇનોસોઇડલ હોય તો EMF કેવું થઈ જાય છે? કોસાઇન બની જાય છે કે નહીં? યસ સર એટલે કે બંને Yes, sir. એકબીજાથી કેવા ડિગ્રીમાં ચેન્જ થઈ જાય? તો કે 90 ડિગ્રી. કેટલા ડિગ્રી ચેન્જ થઈ જાય? 90 degree 90 ડિગ્રી તો અહીંયા તમને એ તો વસ્તુ કહીએ છે કે તમે આ જુઓ એના ઓપરેશનમાં કે એનો જે વોલ્ટેજ EMF છે જેના લીધે આ ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એનાથી કેટલા ડિગ્રી દૂર હશે? 90 90 90 ડિગ્રી. ડિગ્રી ઓકે, હવે આ કરંટના લીધે જે એક ફ્લક્સ φ2 આવે છે એ બંને સેમ ફેઝમાં થશે, φ1 અને એટલે φ2 અને I બંને સેમ ફેઝમાં જશે. હા સર ઓકે, તો કે લાઈન કરંટ અને બસ વોલ્ટેજની વચ્ચેનો એંગલ કયો છે? તો કે થીટા, જેના લીધે તમારી ડાયરેક્શનલ રિલે ઓપરેટ થવાની છે. આ ક્વોન્ટિટીના લીધે એના પર ટોર્ક લાગે છે. પણ બંને ફ્લક્સની વચ્ચેનો એંગલ કેટલો છે? φ1 અને φ2 વચ્ચેનો એંગલ કેટલો છે? બીટા. બીટા જેના લીધે રિલે પર ટોર્ક લાગવાનું છે. રિલે પર ટોર્ક લાગે છે ને ભાઈ, જે ડ્રાઇવિંગ ટોર્ક એ આ બંને ફ્લક્સની વચ્ચેના એંગલ ઉપર આધારિત છે. બેની વચ્ચેનો એંગલ કેટલો છે? તો કે બીટા. તો જે ટોર્ક લાગે છે ટોર્ક એની વેલ્યુ કેટલી થશે? તો કે ભાઈ φ1 φ2 sin બીટા. યસ ઓર નો? યસ સર હા. તો φ1 is proportional to V અને φ2 is proportional to I કહેવાય. જો ને φ1 કોના લીધે છે? તો કે ભાઈ વોલ્ટેજ ના લીધે. અને φ2 કોના લીધે છે? તો કે કરંટ ના લીધે છે. તો φ1 ની જગ્યા પર હું શું લખીશ? V અને φ2 ની જગ્યા પર શું લખીશ? I. હા સર ઓકે, યસ
ટોર્ક નું મેગ્નિટ્યુડ મારે જોઈતું હશે તો આખો એંગલ કેટલો છે આ v અને phi ની વચ્ચેનો એંગલ 90 degree. 90 ડિગ્રી 90 degree. તો બીટા બરાબર શું કહેવાય 90 ડિગ્રી માઇનસ થીટા ડિગ્રી એવું કહેવાય બીટા ની વેલ્યુ 90 માઇનસ થીટા કહેવાય કે ના કહેવાય Yes, sir. બરોબર Yes. તો મેં શું કીધું sin બીટા ની જગ્યા પર 90 માઇનસ થીટા લખી દીધા હા સર. ઓકે હવે તમે મેથેમેટિક્સ મેથ્સ ની અંદર ભણેલા છો ક્વોડ્રન્ટ વાળું sin 90 માઇનસ તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં આવશે Yes, sir. ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં બધા પોઝિટિવ sin હોય cos હોય tan હોય ગમે તે હશે બધા પોઝિટિવ Yes. અને ચેન્જ લેવો પડશે Yes, sir. Yes. તો sin થી 90 માઇનસ એટલે ચેન્જ થઈને કયું વિધેય બની જાય એ મતલબ કયું ફંક્શન બનશે cos Cos theta. તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ v into i into cos theta થશે હા સર. ધીસ ઇઝ Yes, ધી sir. ડ્રાઇવિંગ ટોર્ક પ્રોડ્યુસ બાય ધી પાવર કે ભાઈ વોલ્ટેજ અને કરંટની ક્વોન્ટિટીના લીધે જે બી પાવર હતો એના માટે ઓપરેશન માટે જે ટોર્ક લાગે છે એની વેલ્યુ આ હશે v into i into cos theta બરોબર છે યસ ઓર નો Yes, sir. હવે નોર્મલ પાવર કન્ડિશન હશે જ્યારે પાવર સોર્સ થી લોડ તરફ જ જતો હશે બરોબર છે તો એ ટાઈમ દરમિયાન જે કઈ બી ટોર્ક લાગતું હશે એ એના મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ જે દિશામાં જવા જોઈએ ઓપરેશન માટે એના કરતા વિરુદ્ધ દિશામાં લાગતું હશે તો રિલે તમારી ઓપરેટ થાય નહીં બરોબર છે પણ હવે ધારો કે હા, સર. એકાદ ક્વોન્ટિટીની કિંમત બદલાઈ ગઈ ધારો કે હું એવું કહું છું કે આ કરંટ જે છે ને આ કરંટ આ દિશામાં જતો રહ્યો ઉપર બરોબર છે તો એનો એંગલ 90 કરતા અલગ થઈ જશે હા, sir. 90 કરતા અલગ થઈ જાય તો જે ટોર્ક પ્રોડ્યુસ થશે એની કંઈક અલગ જ વેલ્યુ આવશે હા, sir. અને એ જે હશે એ આ નોર્મલ ટોર્ક ઓપરેટ જે ટોર્ક પ્રોડ્યુસ થતું છે નોર્મલ કન્ડિશન એના કરતા કંઈક અલગ જ ડિરેક્શનમાં થાય છે Yes. તો રિલે ઓપરેટ થાય કે ના થાય હા, sir. કેમ કે નોર્મલ કન્ડિશનમાં જે બી ટોર્ક પ્રોડ્યુસ થાય છે એ એના મૂવિંગ અને ફિક્સ કોન્ટેક્ટ જે દિશામાં જવા જોઈએ એના કરતા વિરુદ્ધ દિશામાં થાય છે તો એના કોન્ટેક્ટ ઓપરેટ થાય નહીં ક્લોઝ ના થઈ શકે પણ હવે કરંટની દિશા બદલાઈ ગઈ તો જે ટોર્ક પ્રોડ્યુસ થતું હતું એની દિશા બી બદલાઈ જશે હા Yes. સર. તો પહેલા ઓપરેશન થી વિરુદ્ધ દિશાનું ટોર્ક હતું તો હવે કઈ દિશામાં હશે જે દિશામાં ઓપરેશન મળે એ દિશામાં ટોર્ક આવશે હા સર. તો રિલે ઓપરેટ થાય કે ના થાય હા, sir. તો એના હા, sir. મૂવિંગ કોન્ટેક્ટ આ ફિક્સ કોન્ટેક્ટ તરફ ગતિ કરશે હા સર. તો જેના લીધે તમારા મૂવિંગ કોન્ટેક્ટ તમારા ફિક્સ કોન્ટેક્ટ તરફ ગતિ કરશે અને રિલેના કોન્ટેક્ટ ક્લોઝ થશે અને રિલે કયું સિગ્નલ જનરેટ કરશે Trip signal. ટ્રિપ સિગ્નલ યસ આવડે કે ના આવડે બેટા આવડે કે ના આવડે આ આવડે, sir. હા સર. જઈએ આગળ બેટા હા, sir. જે આપણે અત્યારે જોઈને ડાયરેક્શનલ પાવર રિલે હતી અથવા તો રિવર્સ પાવર રિલે હવે કઈ જોવાની છે તો કે ભાઈ ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે કરંટની દિશાને આપણે બદલવાના છીએ તો આ બી 2 ઇનપુટ રિલે હશે હા, sir. આ રિલેની અંદર બે ફીચર હશે એક તો ઓવર કરંટને બી સેન્સ કરવાનું અને બીજું ડાયરેક્શનને બી ચેન્જ કરવાનું સેન્સ કરવાનું બરોબર છે આની અંદર બંને પ્રકારના ફીચર એક જ રિલેમાં આપેલા છે કે ઓવર કરંટને બી સેન્સ કરે છે અને એની દિશાને બી જોવાની એટલે કે ડાયરેક્શન ઓફ ઓપરેશન અને મેગ્નિટ્યુડ ઓફ કરંટ આ બંને લોજિક એના જો સેટિસ્ફાય થાય તો જ રિલે ઓપરેટ થાય તો ઇનપુટ તરીકે કઈ ક્વોન્ટિટી હશે ખાલી ને ખાલી હેલો મારો અવાજ આવે છે બેટા હા, sir. તો આમાં ઇનપુટ તરીકે ખાલી ને ખાલી કેટલી ક્વોન્ટિટી આપણે લીધી છે
કરંટ છે વોલ્ટેજ આમાં ક્યાં આગળ હજી કરંટ ને તમે Only લીધો જ છે current. તમે ખાલી એકનો Only એક જ current, કરંટ sir. વોલ્ટેજ છે અહીંયા આગળ ઇનપુટમાં current. તને દેખાય છે ભાઈ કોઈ બી બીજી જગ્યા પર ઇનપુટ હા સર હજી એ વાર છે એને ડાયરેક્શનલ યુનિટ ને ઇનપુટ તરીકે આપવાનો છે જો એ ક્યાં આગળ ઇનપુટમાં જાય છે તો કે ભાઈ ડાયરેક્શનલ યુનિટ જે ઇન્કોર્પોરેટ કરેલું છે એક્સ્ટ્રા ફીચરમાં એને ઇનપુટ તરીકે તમે વોલ્ટેજ આપો છો પણ ઓવર કરંટ યુનિટમાં તો ખાલી ને ખાલી કરંટ એઝ એન ઇનપુટ છે હા સર Yes. તો કરંટ એઝ એન ઇનપુટ છે હવે અહીંયા આગળ જો તમે નીચે જોશો ને તો બીજા ઇલેક્ટ્રોમેગ્નેટ છે જે સી શેપનું અહીંયા નીચે એની અંદર જે બે કોઇલ હતી ને એ બંને જો એકબીજા જોડે અહીંયા સિરીઝમાં છે દેખાય છે તમને આ હા સર એટલે જે બી કરંટ આવતો હશે ને એ કરંટ જો તમે અહીંયા આગળથી જો અહીંયા આગળથી આમાં ટ્રાન્સપોઝ થઈને આ ડિરેક્શનમાં આવતો હશે બરોબર હા સર હવે અહીંયા આગળ મેં ડાયરેક્શનલ યુનિટ મૂકેલું છે કે જે આ ઉપર આવતો કરંટ જે છે કરંટનું મેગ્નિટ્યુડ બી ઇનપુટ તરીકે લેશે અને વોલ્ટેજનું ઇનપુટ બી લેશે યસ સર અહીંયા ઓવર કરંટ હશે તો એ આ એલિમેન્ટ એને સેન્સ કરશે ઓવર કરંટને અને ડાયરેક્શન અહીંયા આગળથી સેન્સ થશે બરાબર ભાઈ ઓવર Yes. કરંટ હશે અહીંયા આગળથી આ અહીંયા આગળ આ પોર્શનમાં સેન્સ થશે ને Yes. હા અને ડાયરેક્શન ની જે લિંક હશે એ સોરી ડાયરેક્શન ની જે કઈ બી હશે ઓપરેશન એ અહીંયા આગળ આ પોર્શન માં સેટ થતું હશે Yes, sir. હા તો ઉપર જો તમે કનેક્શન જે જોવો છો તો ઉપરનો જે ઈ શેપ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટ પર ખાલી ને ખાલી જે ક્વોન્ટિટી તમે સેન્સ કરવાનો છે એ કઈ છે કરંટ બરોબર છે હા સર અહીંયા તમે Yes. એના ઈ શેપ ના ઇલેક્ટ્રોમેગ્નેટ ના લોઅર પાર્ટમાં બીજી બી એક કોઇલ વીંટાળેલી છે બરોબર Yes. હવે જો એવું સમજો કે ભાઈ યસ સર એની ડાયરેક્શન અલગ છે ઓપરેશનની એની ઓપરેશનની ડાયરેક્શન અલગ છે પણ મેગ્નિટ્યુડ ઓછું છે કરંટ જે છે એ ઓછો છે પણ ડાયરેક્શન ભલે વિરુદ્ધમાં છે તો આ રિલે ઓપરેટ થશે ખરી સમજો છો શું કહું છું હા સર ડાયરેક્શન વિરુદ્ધ દિશા છે સમજો પણ કરંટ ઓછો છે એ ઓવર નથી તો આ રિલે ઓપરેટ થાય ખરી ના સર No, sir, નહીં. કેમ નહીં થાય તો over જ નહીં થતું ને. યસ કેમ કે એક ઓવર કરંટ વાળું જે હતું એ કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી જો બંને કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો જ આ રિલે ઓપરેટ થાય Yes, sir. હા હવે ધારો કે સમજો કે ઓવર કરંટ બી થયો પણ ડાયરેક્શન સેમ ની સેમ જ છે તો આ રિલે ઓપરેટ થશે ખરી હા, sir. નહીં થાય કેમ ભાઈ ઓવર કરંટ એક જ કન્ડિશન સેટિસ્ફાઈ થાય ને ડાયરેક્શન બી તો થવી જોઈએ ને બીજી કન્ડિશનમાં હા હા સર સર તો ડાયરેક્શન અને ઓવર કરંટ બંને કન્ડિશન જો સેટિસ્ફાઈ થાય તો જ આ રિલે ઓપરેટ થાય હા સર તો પછી કોઈ ડાઉટ નો સર જઈએ આગળ હા સર આપણે બે રિલે જોઈ ડાયરેક્શનલ પાવર રિલે અને ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે આ બંનેમાં કોઈ ડિફરન્સ છે ખરો ભાઈ બંનેમાં કોઈ ડિફરન્સ છે ખરો યસ ઓર નો ના સર છે બંનેની અંદર ડિફરન્સ છે જો સમજો આ પ્રકારની રિલે જે છે ને એના ઓપરેશન માટે તમે બે ઇનપુટ આપો છો એક છે કરંટ અને એક છે વોલ્ટેજ હા સર હા સર અને એ ખાલી ને ખાલી ક્યારે ઓપરેટ થાય કે જ્યારે આ બંનેમાંથી કોઈ બી એક ક્વોન્ટિટીની ડાયરેક્શન બદલાય તો એ રિલે ઓપરેટ થાય ને થાય જ
જો ને કાં તો કરંટ એની દિશા બદલે કાં તો વોલ્ટેજ એની દિશા બદલી નાખે. બંનેમાંથી કોઈ બી એક થશે તો ટોર્ક વિરુદ્ધ દિશાનું મળશે. હા તો આ સર રિલે ઓપરેટ થઈ જશે કે નહીં થઈ જાય? થઈ જશે. આમાં તમે એવું કીધું કે ના સાહેબ આટલો ઓવર પાવર હોય તો જ આ રિલે ઓપરેટ થાય એવું કોઈ જગ્યાએ તમે કીધું? આમાં ખાલી ને ખાલી વોલ્ટેજ કાં તો કરંટની દિશા બદલાય એટલે કે ટોર્ક વિરુદ્ધ દિશાનું મળે તો રિલે ઓપરેટ થઈ જાય છે. પણ તમે એવું કીધું કે ના પાવરનું મેગ્નિટ્યુડ આના કરતા વધારે હશે તો જ રિલે ઓપરેટ થશે. ના સર. તો પછી પણ જ્યારે આ કેસમાં શું છે ઓવર ડાયરેક્શનલ ઓવર કરંટ રિલેમાં તો કે સાહેબ દિશા બી બદલાવી જોઈએ અને કરંટનું મેગ્નિટ્યુડ બી વધારે હોવું જોઈએ. યસ ઓર નો? હા સર. તો બેમાં ડિફરન્સ છે કે નથી? બરાબર છે. તો કે ડાયરેક્શનલ પાવર રિલેમાં રિલેનું ઓપરેશન ખાલી ને ખાલી પાવર ફ્લોની દિશા બદલાય એના ઉપર આધારિત છે, પાવરના મૂલ્ય ઉપર આધારિત નથી. જ્યારે ડાયરેક્શનલ ઓવર કરંટના કેસમાં કરંટનું મેગ્નિટ્યુડ બી વધારે હોવું જોઈએ અને દિશા બી બદલાયેલી હોવી જોઈએ. આ બંને કન્ડિશન જો સેટિસ્ફાય થાય તો જ તમારી રિલે ઓપરેટ થાય, નહીં તો થાય નહીં. બરાબર છે? યસ હા તો સર. આ ડિફરન્સ છે આ બંનેમાં, ડાયરેક્શનલ પાવર રિલે ને ડાયરેક્શનલ ઓવર કરંટ રિલેમાં.